હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો મારી સવારમાં ચા બની ગઈ છે તો હું પીવું છું હવે ચા। તો મને હવે ટાઈમ મળ્યો છે તો સવારમાં મારું જમવાનું બની ગયું। ડામરસા માટે ટિફિન બનાવી ગયું, તો ગલકાનું શાક અને રોટલી। તો સુરભી માટે નાસ્તો બનાવ્યો હતો, એને બી પેક કરી આલો। તો તમારી ચા પીવી હોય તો આવી જાઓ, તો બ્લોકમાં બની રહો, હું ચા પી લઉં। મારી ચા ગરમ થઈ ગઈ છે। ચા વહેલા બની જાય પણ મને ચા વહેલા પીવાની મન નથી થતી, મોડા પીવું એટલે સવારમાં બધું કામ હોય એટલે પછી શાંતિથી પીવું। તો તમને ચા પી લીધી, મારે હવે વારી આવી છે ચા પીવાની, તો હું બી પી લઉં હવે। પછી આ બધું મૂકવાનું છે, હજુ ખોલી જ નહીં, રાત્રે બહુ મોડું થઈ ગયું હતું। 9:15 વાગે તો અહીંયા જઈ રહ્યા હતા। 9:15 વાગે અહીંયા આવ્યા, પછી જમવા બનાવ્યું। છોકરોએ તો જમવા બનાવ્યું નહોતું, ખીચડી બનાવો કરી, એટલે પછી જમવા બનાવ્યા। ખાધું પીધું કરતા તો 11 વાગી ગયા, વાસણ ધોયા એમ। એટલે બ્લોકમાં બની રહું, હું ચા પી લઉં। તો હવે મારે ચા નાસ્તો થઈ ગયો હશે, તો આ બધું સામાન કાઢીને મૂકી દઉં। શું લાવીશું તમને બતાવું, જોરદાર લાવીશું। આ તો સેવ મમરા આર્યને, આનો સેવ છે, સેવ મમરા તો આર્યને કાઢી લીધા, નાસ્તો કરે છે। પછી બિસ્કિટ બી ખોલાઈ ગયા છે। ગાઈસ બ્લોકમાં બની રહું, બધું ખોલી નાખું એકવાર। આ છે મેગી, અચાનક ઘરે જતું રહેવું પડે, કંઈ કામ આવી જાય તો છોકરા નાસ્તો લાવેલો હોય તો કામ લાગે, ખાધે કરે। હવે શું છે અંદર, બહુ બધું છે ભગવાન મારા, હું તો કાઢીને થાકી ગઈ છું। જો ગાઈસ મોલમાંથી કેવા કેવા કપડાં આપે છે, જો આવું આપણે ગમે તે પકડાયું લઈને જવાનું કીધું કોઈ જાય। આ છે ગોપાલના પાપડ, તો બેસન છે, અને સૂજી ક્યાં ગઈ હશે તારે? આ શું કહેવાય આર્ય? નૂડલ્સ, સ્પેગેટી પાસ્તા જશે જો પાસ્તા તો આ પાસ્તા લાવીશું। પાસ્તા 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 આર્યો પાસ્તા મસાલો। આવા પાસ્તા તો 2 કોથળી પડ્યા જ છે, હજુ 2 પેકેટ। ગાઈ હજુ બહુ બધું છે। આમાં છે ઓશિકાનો ગોળ તકિયાના કવર છે, આવું બધું છે, કપડાં છે। તો બ્લોકમાં બની રહ્યો, આ ખોલી નાખું। આ 1 મહિનાનું રાશન છે। તો નાસ્તો કેટલો છે છોકરોનો જુઓ, કેટલા પડીકા છે। આ તો બેસન છે, ગાંઠિયા છે, સેવ છે, રત્નાળી ગાંઠિયા, પછી મેગી, પછી બિસ્કિટ છે, ફરીથી આ બિસ્કિટ છે, પેલા નીચે રહ્યા બિસ્કિટ। 1 મહિનાનું ના કહેવાય, આ તો હવે પૂરું કરી નાખે, 10 દિવસ એની ચાલે। કેમ હસી આવે તને? 10 દિવસ ના ચાલે તો 10 દિવસ તો ના જ ચાલે ગાય। તો આ બધું કરિયાણું છે, પૌવા છે, ચોખા તો 5 કિલો લાવી પડ્યા હતા ને, એટલે 5 કિલો લાવી। સાબુ છે, સિંગદાણા છે, ટીશ્યુ પેપર છે, દાળ છે, પછી આ વોશિંગ મશીનનું લિક્વિડ ખલાસ થઈ ગયું હતું, કપડાં ધોવાવાળું, સફેક્સલ શેમ્પૂ છે, સાબુ છે, પછી એક મસ્ત વસ્તુ લાવીશું, કપ ગોળ છે, કપ કેટલા મસ્ત લાવીશું, જો બધા અલગ અલગ કલરના કપ છે। આ મારા ઘરે વાપરવા માટે સ્પેશિયલ લાવીશું। આર્યન માટે લાવીશું, કોફી પીવા માટે। હે આર્યન? હે ને? આર્યન કહે છે મારા માટે લાવી છે, એટલે પછી એને એમ જ કહું। તો બધા અલગ અલગ કલર છે, દેખો સબ અલગ અલગ કલર। પછી છે ને આર્યન ને સુરભી માટે, બંને માટે એ ક્યારના કે કરતા હતા, મમ્મી અમારા માટે આવી ડીશ લાય। મોટા થઈ ગયા છે પણ
મોટા થઈ ગયા છે પણ હજી નાના છોકરાવાળા ખેલ છે એટલે પછી બંને માટે લાવીશું દેખો देखो बड़े हो गए पण छोटे बच्चे वाले हमको तो ये अभी ये सब तकिए के कवर है मेरी हिंदी है थोड़ी गुजराती है थोड़ी मिक्स दाल चावल मिक्स हो जाते हैं जो आ से ने आमना બંને માટે ખાયણી પ્લેટફોર્મ પર મૂકે ને તો મસાલો વાટવા માટે લાવીશું આ તો પેલો મસાલો છે હે ને નૂડલ્સનો મસાલો છે કા નૂડલ્સ અને પેલો ફેસ વોશ છે તો કાઢી કા ફેંકી દીધું તો ગાઈસ બ્લોકમાં બની રહેજો હું આ સરખું કરીને બધું મૂકી દઉં નહીં તો મારી કચરા પોતાવાળી જશે આ બધું અહીં નહીં રહી જશે જોવામાં તો એ મુકાઈ ગયું છે તો બહુ બધો કચરો કાઢ્યો છે નાસ્તાવાળા ડબ્બામાંથી કચરો નીકળ્યો કેટલું બધું ભરી રાખે છોકરો તો હવે મારે ચાપટવાનું બાકી છે તો હું ચાપટી કાઢું તો મારું ચાપટવાળું બહુ જ વીઆઈપી છે જો રેકેટનું બનાવેલું છે આ શું રહી ગયું છે અહીંયા ઓલી પાછું કાજુ બદામ રહી ગયા છે ગાઈ સુરબીના માટે કાજુ બદામ લાવ્યા હતા તો આ ભરવાનું રહી ગયા છે જો સુરબી નાસ્તો કાઢતી હશે ને તો થેલામાંથી અળગા કાઢી મૂકી ટીપો ઉપર મૂકી દીધેલા બધું વસ્તુ ભરાઈ ગયું છે આ બે જ બાકી રહી ગયા આ બે ભર દો તો આ સુરબી અહીંયા ટીપો ઉપર મૂકી દીધા હશે નાસ્તો કાઢતી હતી બિસ્કિટ ને એવું બધું તો એ નહીં રહી ગયું ઝાપટી કાઢું બાપરે બાપ લેપટોપ ઉપર એક દિવસમાં કેવી ધૂળ જમી જાય છે જો રાત વચ્ચે ધૂળ જમી જાય છે એક રાતમાં એટલી ધૂળ જમી જાય ના તો અઠવાડિયું રહેવા દીધું હોય એમને એમ ઝાપટ્યા વગર તો કેવું થઈ જાય તો ભયંકર થઈ જાય ગાઈસ બ્લોગમાં બની રહો હું ઝાપટી કાઢું હેલો ગાઈસ કેમ છો બધા મજામાં સન્ડે રાવો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જોહાર બધા મજામાં છો હું પણ મજામાં છું તમે બી મજામાં છો તો સરસ મજાની સવાર થઈ ગઈ છે મારું રૂટિનનું બધું કામ પતી ગયું છે સવારનું જે કરિયાણું બધું ભરતી હતી એ ભરાઈ ગયું છે તો હું નહીં એકદમ રેડી થઈ ગયું છે માથું બી ધોયું છે તો હવે બનાવવાનું છે જમવા તો લોટો જ બાંધવાનો છે શાક તો બની ગયું છે સવારમાં શું બનાવ્યું હતું ગલકા બનાવ્યા હતા તો હવે છે ને મારા લોટ બારની રોટલી જ બનાવવાની છે આજે તો મેં હિન્દીમાં બ્લોગ નહીં બનાવ્યો બધા ગોટ મોટાળા થઈ જાય છે એટલે મારે તો બરાબર ગુજરાતી જ છે આપણી ગુજરાતી સારી છે જેને જોવે તો જોવે તો આવડશે તો બોલીશ ને ગુચમુચ થઈ જાય છે બધું એટલે એના પપ્પા કે અડધું હિન્દી બોલવાનું અડધું ગુજરાતી બોલવાનું બધું મિક્સમાં બોલવાનું तो गाइस जब भी मैं रोटी बना रही हूँ आटा गूंदना बाकी है तो मैं आटा गूंद लेती हूँ तो मिक्स में सब चलेगा तो गाइस ब्लॉग में बने रहना हमारा आरे थाय से फ्रेंच फ्राइज तळ्या છે પછી બીજું શું છે આરે corn and cheese bites बाप रे का नाम है पता नहीं गाइस ये रहा कहाँ से लेके ये सुरभि ने फोन किया था मैं कल मॉल में गया था पापा ये लेके आना तो उसके पापा चुपके से लेके आए थे मैं खा रही टेस्टी माल रोट बन जाएगा सो रोटली बनाई दो बहुत गरम છે मैडम स्कूल थी कैसे सुरभि શું ભણીને આયા તો બસ સુરભી મેડમ આવી ગયા છે તો હવે અમે જમી લઈએ અમારે જમવાનું રેડી થઈ ગયું છે જમવા બનાવીને બેસી ગયા છે આર્યને નાસ્તો કર્યો છે આપણો અરે બાપ તો અમે છે ને હવે જમી લઈએ 12 વાગે કર્યો આર્યને નાસ્તો 12:30 વાગે તો રોટલી બનાવીને અમે બેસી ગયા પંખાની હવા ખાવા જમવા બેસી ગયા અમારે જમવાનું થઈ ગયું છે અમારે સુબી બેન આવી ગયા તો ગલકાનું શાક છે પછી દહીંનું રાયતું બનાવ્યું છે ડુંગળી નાખીને બધો મસાલો નાખીને આ મારું ફેવરેટ છે
મારા તો ઓછું પણ આર્યનું ફેવરેટ છે. તો આર્યન બી બેસી ગયો છે જો. તો તમારે જમવું હોય સુરબીએ સાસ લઈને અમે રાયતું લઈને બધા અલગ અલગ. તમે જમી લઈએ હવે. તમારે જમવું હોય તો આવી જાઓ. વરસાદનો સમય થઈ ગયો છે. અમારે સુરભી મેડમ ટ્યુશન ક્લાસથી આવી ગયા છે. ઢગલો વાસણ હતા અહીં ધોઈ કાઢ્યા છે. તો સુરભીબેન વાંચવા બેઠા હતા તો ચોપડો લઈને ફરી છે બધા. 10મું છે એટલે પેન મોઢામાં નાખીને ફરવાની. હે નવી સ્ટાઇલ. આ સુરભીની નવી સ્ટાઇલ છે મોઢામાં નાખીને ફરવાની. તો કાંઈ જવું એ જમવા બનાવવાનું છે. શું જમવા બનાવો સુરભી? શું બનાવો સુરભી? સુરભી તો ઉલટો જાબ આલે એટલે પૂછાય કેવું બી નહીં. કેમ? तो गाइस ब्लॉग में बनी रहो. मैं अभी सोचती हूँ क्या खाना बनाऊँ. तो गाइस बनावવાનું છે જમવા. તો આ જમવાનું શું બનાવું? સેવ ટામેટાનું શાક અને રોટલી. તો સુરભી બનાવે છે સેવ ટામેટાનું શાક. તો સુરભીએ છે ને મસાલો પીસીને તૈયાર કર્યો છે. તો સુરભી છે ને કે મમ્મી મોસ્ટ સેવ ટામેટાનું શાક બનાવો. તો અમારા ઘરમાં બધાને અલગ અલગ. એકને એકદમ મોળી સેવ લાયલોન સેવનું શાક ગમે છે. એકને કે રત્નાલી સેવ તીખી એ સેવનું શાક ગમે છે. એટલે દોનો ફાઇટિંગ થાય. તો મેં કીધું 2 જણનું બધું રહેવા દે, મિક્સ સેવમાં શાક બનાવી લઈએ. તો એવું જ કરવાના છે આજે. અમે જમવા બેસી ગયા છો. આમાં સુરભીએ શાક બનાવ્યું છે ગળામાં ઉતરે નહીં એવું જોરદાર. સુરભી છે ને અમારી એને આવું શાક ગમે. થોડું ગ્રેવી વાળું નથી ગમતું. અમે શું કરીએ એના પાછળ અમે દોડીએ. જો આર્યન આવશે એ બી બોલવાનો જ છે. કાંઈ અમે જમી લઈએ. આજે સુરભીએ અમારે જોરદાર શાક બનાવી લીધું છે. અમે તો ખાઈ લઈએ. લાગી છે ભૂખ. તમારે જમવું હોય તો આપી જાઓ, આવી જાઓ. તો તમને બી થોડું થોડું આવશે. જો કોરું કોરું છે ને એકદમ. કાજુ બી નાખે છે સુરભીએ તો અંદર. થોડી મોળી સેવ છે, થોડી તીખી સેવ છે. તો અમે ખાઈ લઈએ. તો અમારો બ્લોગ તમને કેવો લાગે છે લાઈક કોમેન્ટ કરજો અને પૂરો વોચ કરજો. અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરજો. તો બાય બાય, ગુડ નાઇટ, સી યુ. ફૂલ વોચ કરજો ગાઈડ.